ભરૂચ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અને વૃક્ષારોપણનો કાર્યક્રમ. ભરૂચ ભારતના પૂર્વ વડાપ્રધાન અને યુવા ભારત પ્રેરણા સર્વ રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે સર્વ રાજીવ ગાંધીના ચિત્ર સમક્ષ કોંગ્રેસના આગેવાનોના તથા કાર્યકરોની પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનો સર્વ રાજીવ ગાંધીજીના દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કર્યું હતું. ખાસ કરીને યુવાનોને દેશના વિકાસ સાથે જોડાવા, આધુનિક ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને ભારતને આધુનિક રાષ્ટ્ર બનાવવાની દિશામાં તેમના પ્રયાસોને યાદ કરવામાં આવ્યા હતા. પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળીની સંદેશ આપવામાં હેતુથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરો વધુમાં વૃક્ષ વાવવા તથા તેમની યોગ્ય જાળવણી કરવાની અપીલ કરી હતી. સર્વ રાજીવ ગાંધીજીના જન્મજયંતિ સેવા, પર્યાવરણ સંરક્ષણ અને જનહિતના સંકલ્પ સાથે ઉજવવામાં આવી હતી. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી. 21મી સદીના પ્રણેતા, ટેકનોલોજીના બાદશાહ, આ દેશમાં ટેકનોલોજી લાવનાર એવા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવજીની આજે જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન. સાચા અર્થમાં યાદ કરીએ તો આજે ભરૂચ જિલ્લાના પ્રણેતા કહેવાય કે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગ ક્રાંતિ જો લાવ્યા હોય, આ ભરૂચ જિલ્લાને વિકાસની ફલક જો મૂકી હોય તો અહેમદભાઈ પટેલ સાહેબ થકી રાજીવજી ભરૂચમાં આવ્યા અને એમને ઉદ્યોગની નીંવ નાખી. આજે જે દુષ્કાળગ્રસ્ત જમીનો હતી, હજારો ખેડૂતો દુષ્કાળમાં એ થયા હતા, એમને કરોડો રૂપિયા જમીનના ભાવ આપી અને ઉદ્યોગ ક્રાંતિ લાવ્યા. હજારો યુવાનો આજે રોજગારી મેળવી રહ્યા છે. કોઈ બિઝનેસ કરી રહ્યો છે, કોઈ કંપની નાખી રહેલો છે, કોઈ ઉદ્યોગપતિ બની ગયા છે. એ બધામાં જો પ્રણેતા ભરૂચ જિલ્લાનો સાચો જો મારા જિલ્લાનો વિકાસનો પાયો નાખ્યો હોય તો રાજીવજી અને અહેમદભાઈ પટેલ સાહેબ છે. એમની જન્મજયંતિ જેટલા કોટી કોટી વંદન કરીએ એટલા ઓછા છે.